હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજીને રામ રામ. ને અત્યારનો આપણે એક બ્લોગ ચાલુ કરી દીધો છે વિહાવાળા ગામમાં. આપણે જો લાદીનું કામકાજ ચાલુ છે ને રોહોડાની લાદી લાગી ગઈ, ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા. સાના ગ્લાસો ને અહીંયા કપ ને બધા લાગી ગયા એકદમ કમ્પ્લીટ. સીલપટ્ટા આપણે આપેલા લગાડ્યા હતા ને જે આપણા સીલપટ્ટા આવ્યા ને ભાઈ તળિયાની લાદી આવી ને સીલપટ્ટા આવી ગયા. સોરી, સીલપટ્ટા લાગવા મીડ્યા. જો આ દરવાજો એક લાગી ગયો અહીંયા કમ્પ્લીટ ને પછી આ બારી પણ લાગી ગઈ. આપણે કાલના સીલપટ્ટા ચાલુ કર્યા હતા. આ સીલપટ્ટા આપણે લાગી ગયા. જો કેમ માલ કેમ હે, ઓરિજિનલ માલ હે, વસ્તુ ઓરિજિનલ છે. જો આ રહોડાના એ પણ બધું એ જ રહોડો આખું સ્ટેન્ડ બેન ને આનું થાય. આપણે જઈએ વા માર્યું હતું જોજરી મેરુભાઈ કલાણ પર, ત્યાં રહોડો આ જ ટાઈપનું બનાવેલ છે ને અહીંયા પણ આપણે આ જ ટાઈપનું બનાવ્યું. જો આ દરવાજો એક છોટી ગયો ને આ દરવાજો આપણે ચોંટાડવાનો છે. એનો માલ આપણે અહીંયા પાથરેલ તૈયાર પીડ્યો, કમ્પ્લીટ પીડ્યો. જો અહીંયા આગળ પટાપટી લગાડવાની થાય. બાકી બારી હું તમને બતાડું. જો આ પણ દરવાજો આગળ આવીને આપણે સવારમાં મારી દીધો સીલપટ્ટાનો. જો ફ્રેમિંગવાળો દરવાજો હોય ને આમાં શું છે, આજ ફેર આપણે રાણાભાઈ આ બોર્ડર પટ્ટો વોઇસમાં સુટાડી દીધો. ને પછી આ બોર્ડર પટ્ટો છે ને આવતો નહીં, આના કટકે કટકે મારવા પડતો. પહેલાં આજે મારવાનું, પછી પાછું કાલે મારવાનું. ને આ બારી જો એક ને બે ને આમાં 3-3 ફૂટ ફરતી લાદી આવશે. અંદરમાં પણ એ રીતના આવશે. ને આ દરવાજો છે ને આગળ તોડી ફાડીને કાઢી નાખ્યો, અડધો કાઢી નાખ્યો ને અડધો બાકી છે. ને આ રૂમમાં પણ આપણે લાદી આવશે તળિયામાં ને 3-3 ફૂટ પટ્ટો. જૂનામાંથી નવું બનાવવાનું હોય, એકદમ મસ્ત બનાવવાનું હોય. બાકી હું તમને પાછળનું રહોડું બતાડું આગળ. જો રહોડાનો માલ પણ અહીંયા કમ્પ્લીટ પીડ્યો. જો આ રહ્યો આપણે ઊભા હાંઢિયા મેરુભાઈને નહીં આતા એ જ કલર છે. ને આ છે રહોડું. આ બેરા લાડુ પીડ્યું. જો પાઇપ પીડી છે, તમને બેરા લાડી દેખાતી છે. જો છે ને આ છે આપણે મોરાની લાદી. ને આ બાજુ પણ મોરો લાગી ગયો અડધો. આ હું ફ્રેમ નહોતી આવી ને તો એ મેં અડધો મારી દીધો હતો. ને હવે એના આ જે પટ્ટા બાકી છે ને એ આપણે પરવારીને આપણે પટ્ટા મારવાના થાય. બાકી તો ઓલરેડી કામ ચાલુ છે. ને આ આપણે આ પીસ એક ભાંગી પીડ્યો. પાછળનો કેમેરો કરીને બતાડું. જો આ પીસ છે ને ઉતારવામાં ભાંગી પડ્યો. અને રાજકોટ લઈ ગયો તો, અમદાવાદ લઈ ગયો તો, ગાંધીનગર લઈ ગયો તો, જામનગર લઈ ગયો તો, કોઈ ડૉક્ટરે હાથ ન જઈ લ્યો. બસ હવા નીકળ ગઈ. ને હવે એ કારણે તમે ઘેર સેવા થાય એ કરો. તો અહીંયા ઘેર સેવા કરવાની છે. બાકી જો હાલશે તો બરાબર, ને પછી હવે સમસાણી પુગાડવાનો પાકો ફાઇનલ. હવે જો કટકા ગણાવું, 1 2 પછી આ 3 આ 4 ને પછી આ 5 આ 6 આ 7 ને આ 8 ને આ 9 ને 10 કટકા થયા. એટલે કેસ બહુ ડેન્જર છે. એટલે બધી દવાખાના ફેરવી નાખ્યા. ડૉક્ટરે કોઈ હાથ ચાલ્યો ને હવે અહીં મેન ભાણેજી કોઈનું ન હાલે ને ત્યાં મારા પાસે હાલે. બધું ગમે હોય ને અમુક કરી દઈએ, ઠાગર ઠીગર કરીને કમ્પ્લીટ કરીને ચોંટાડી દઈએ. બાકી તમે વિડીયો લાઇક કરતા જજો. ને લાઇક તો કરતા ને કંઈ વાંધો નહીં, જોતા રહેજો. બાકી આપણે કંઈ લાઇકનો કંઈ એવું છે નહીં, કરો ન કરો તમારી મનની મરજી. બાકી આપણા વિડીયા હમણે બે દીધાને હમણાં કેદીના મળ્યા નથી. છેલ્લો વિડીયો કયો મળ્યો તો હા ભાવપોરાનો પડે આવડાઈનો મળ્યો તો બોલે રાખતો તો એ. બાકીનો અહીંયા ચાલુ કર્યો. બાકી ટાઈમ નથી મળતો મને એટલો વિડીયો ઉતારવાનો. એટલે હું બહુ વિડીયા ઉતારતો ને 2 કાતરીને 1 કાતરીને 2 કાતરીને 3 દિન 4 દિન એવી રીતના મેળતો રહો. પણ જોવાવાળા મારા વિડીયા જોતા રહીને નવા હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કર્યા વિના જાતા નહીં. બાકી તો આવું જાડું મોટું આપણું કામ હાલે ભાઈ. બંગાળજી હું જો જઈ આ કબાટનો માલ પીડ્યો. જારીઓ કોટાનો કબાટ છે. બાકી હજી લાદી છે, ભાંગ્યું તૂટ્યું આપણું બધું હાલે. બાકી તો તમે હવે લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો હો. ચાલો તો લગાડી દઉં. કોટો એક લગાડવાનો છે.
થઈ ગયો આપણો દરવાજો કમ્પ્લીટ આપણે. હા તો કપાઈ કુટાઈ ગયા, એકદમ દરવાજા લાગી ગયા, છૂટી ગયા. જો 2 દરવાજા છૂટી ગયા, કમ્પ્લીટ થઈ ગયા. ને કાપકૂટ હતી ને એ પણ કપાઈ ગઈ. હવે એ પાછલા ભાગમાં હું તમને બતાડી જેટલી કાપકૂટ કરવાની હતી એ થઈ ગઈ. 3 વાગ્યાનો જમ્યો હતો કાપકૂટ કરવા, તે અત્યારેના 6 વાગ્યા. હવે કાપકૂટ તો તમને દેખાડાય એમ નથી, નકર તો તમે બી જાઓ કે આ કામ કર્યું. એટલે એ હે ને પાછળના ભાગમાં આપી કદાચ. હા તો હાલો તો ઘરે જઈએ ને ભાણા જ જોવે હાથ પગ આજતા વહેતા જો દાહેલે એ તા હાથ પગ ધોયા એટલે કંઈ ખબર નથી પડતી. નકર તો આગળ મોં કંઈ પૂજા જેવું નહોતું. આગળ હું તમને બતાડું. જો આ ફોટો છે ને એથી બેસ હાલત હતી આપણી. તો ઘરે જઈએ ને ઘરે કામ હે કામ નથી પહેલાં જાણીએ ને પછી આપણે બ્લોગ બંધ કરવાનું થાય. ત્યાં લગ્નમાં બન્યા રહેજો. હાલો તો ઘરે જઈને મળીએ. મેં કીધું હતું ને કે જઈને કંઈક પણ આપણે નવીનતા હે કામ હોય એ તો કંઈ ખબર નહોતી. તો અહીંયા થઈ ગયા એકદમ મસ્ત મજાના. શું હે ખોજો અડદિયા. અમને યારો હાલે ને અડદિયાને બગડાટી બોલે હા. ને અહીંયા થાય અમારા દાળ ભાત. અડદિયા મારે બનાવ્યા આમ જોતા આમ તો જો મને અડદિયા તારી બનાવ્યા. હા એટલે મારે બાળકને નવો બગડાટી બોલાવવાની જાય. ગુજારા થઈ ગયા. આમાં મસ્ત મજાના જાઓ ગઠાઈ ગયા એકદમ ડબ્બા ડબલ્યુ. તેલના ડબ્બાની લાઈન લાગી ગઈ. એટલે આવું કંઈક નવીન હતું. બાકી હવે અહીંયા છે ને આપણે બ્લોગ પૂરો કરવાનો થાય. કાલના બ્લોગમાં ફરીથી મળીશું. તો કોઈને અડદિયા ખાવા હોય તો કોમેન્ટમાં નાખી દઉં. તમે નાખજો તો હું નાખી દઈ કોમેન્ટમાં. કોઈને મસ્ત મજાના હે અડદિયા ખાઈએ આપણે. થોડાક શીખીએ કેવા છે કામ છે. જમાટવાળા હે બગડાટી બોલી જાય એમ હે. હાલો તો અહીંનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલના બ્લોગમાં મળીશું. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી ને હર હર મહાદેવ.